પ્રશ્ન 1. આદર્શવાદના પ્રવર્તક કોણ હતા? એ. રૂસો, બી. ફ્રોબેલ, સી. પ્લેટો, ડી. શોપનહોવર. સાચો જવાબ છે સી. પ્લેટો. પ્રશ્ન 2. નીચેના પૈકી આદર્શવાદના મૂળમાં શું રહેલું છે? એ. વિચારો, બી. ભાવના, સી. આદર્શો, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 3. માનવ એ ઈશ્વરની સર્વોત્કૃષ્ટ કૃતિ છે એ વિચારધારા કયા વાદની છે? એ. મનોવિશ્લેષણવાદ, બી. સમાજવાદ, સી. માનવવાદ, ડી. આદર્શવાદ. સાચો જવાબ છે ડી. આદર્શવાદ. પ્રશ્ન 4. નીચેના પૈકી આદર્શવાદના ભારતીય સમર્થક કોણ હતા? એ. ગાંધીજી, બી. અરવિંદ ઘોષ, સી. રવિન્દ્રનાથ ટાગોર, ડી. ગિજુભાઈ બધેકા. સાચો જવાબ છે બી. અરવિંદ ઘોષ. પ્રશ્ન 5. હર્બર્ટ સ્પેન્સરે કઈ પદ્ધતિ આપી હતી? એ. આગમન પદ્ધતિ, બી. ખેલકૂદ પદ્ધતિ, સી. નિરીક્ષિત પદ્ધતિ, ડી. નિદર્શન પદ્ધતિ. સાચો જવાબ છે ડી. નિદર્શન પદ્ધતિ. પ્રશ્ન 6. સંવાદ પદ્ધતિના જનક કોણ છે? એ. પ્લેટો, બી. પેસ્ટોલોજી, સી. સોક્રેટિસ, ડી. બર્કલ. સાચો જવાબ છે એ. પ્લેટો. પ્રશ્ન 7. સત્યના સંશોધન માટે પ્રશ્નોત્તર પદ્ધતિ આપનાર તત્વચિંતક કોણ હતા? એ. જે. એસ. રોસ, બી. શોપનહોવર, સી. સોક્રેટિસ, ડી. બર્કલ. સાચો જવાબ છે સી. સોક્રેટિસ. પ્રશ્ન 8. કયા વાદમાં બાળકો કરતાં શિક્ષક અને આદર્શોને વધુ મહત્વ આપવામાં આવતું હતું? એ. પ્રકૃતિવાદ, બી. આદર્શવાદ, સી. પ્રયોજનવાદ, ડી. વ્યવહારવાદ. સાચો જવાબ છે બી. આદર્શવાદ. પ્રશ્ન 9. પ્રકૃતિવાદમાં નીચેના પૈકી કઈ બાબતો પર ભાર મૂક્યો છે? એ. ક્રિયા દ્વારા શિક્ષણ, બી. રમતગમત દ્વારા શિક્ષણ, સી. પ્રત્યક્ષ અનુભવો દ્વારા શિક્ષણ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 10. મુક્ત શિસ્તની હિમાયત કયા વાદે કરી છે? એ. નિસર્ગવાદ, બી. પ્રયોજનવાદ, સી. આદર્શવાદ, ડી. વ્યવહારવાદ. સાચો જવાબ છે એ. નિસર્ગવાદ. પ્રશ્ન 11. પ્રકૃતિવાદમાં સૌથી શ્રેષ્ઠ પ્રદાન કોનું છે? એ. ક્રોમેનિયસ, બી. ફ્રોબેલ, સી. રૂસો, ડી. ગાંધીજી. સાચો જવાબ છે સી. રૂસો. પ્રશ્ન 12. શિક્ષણ જગતને પ્રકૃતિવાદની ઉત્તમ ભેટ કઈ છે? એ. અનુભવ કેન્દ્રી શિક્ષણ, બી. બાલ કેન્દ્રી શિક્ષણ, સી. શિક્ષક કેન્દ્રી શિક્ષણ, ડી. શાળા કેન્દ્રી શિક્ષણ. સાચો જવાબ છે બી. બાલ કેન્દ્રી શિક્ષણ. પ્રશ્ન 13. પ્રકૃતિવાદે કયું સૂત્ર આપ્યું છે? એ. પ્રકૃતિનું આગવું મહત્વ, બી. પ્રકૃતિ છે તો શિક્ષણ છે, સી. પ્રકૃતિ એ જ કલ્યાણ, ડી. પ્રકૃતિ તરફ પાછા ફરો. સાચો જવાબ છે ડી. પ્રકૃતિ તરફ પાછા ફરો. પ્રશ્ન 14. પ્રકૃતિવાદીઓ શિક્ષકમાં નીચેના પૈકી કયા ગુણોને મહત્વના ગણે છે? એ. મનોવૈજ્ઞાનિક, બી. સામાજિક, સી. માનવીય, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 15. પ્રકૃતિવાદી શિસ્તની બાબતમાં નીચેના પૈકી કોનો વિરોધ કરે છે? એ. બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ, બી. શારીરિક દંડ, સી. વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણનો વિરોધ,
ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને. પ્રશ્ન 16. પ્રકૃતિ એ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે અને બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો જ એક ભાગ છે. આ વ્યાખ્યા કોની છે? એ ગાંધીજી, બી ફ્રોબેલ, સી રૂસો, ડી જેમ્સ ડોવર. સાચો જવાબ છે સી રૂસો. પ્રશ્ન 17. નીચેના પૈકી કોણ પ્રકૃતિવાદના પુરસ્કર્તા નથી? એ ગાંધીજી, બી ફ્રોબેલ, સી રૂસો, ડી શોપનહોવર. સાચો જવાબ છે ડી શોપનહોવર. પ્રશ્ન 18. ઇન્દ્રિયો જ્ઞાનના પ્રવેશદ્વાર છે એવું કયા વાદમાં કહેવામાં આવ્યું છે? એ વ્યવહારવાદ, બી નિસર્ગવાદ, સી પ્રયોજનવાદ, ડી આદર્શવાદ. સાચો જવાબ છે બી નિસર્ગવાદ. પ્રશ્ન 19. પ્રકૃતિને અનુસરો આ સૂત્ર કોને આપ્યું છે? એ ક્રોમેનિયસ, બી ફ્રોબેલ, સી રૂસો, ડી ગાંધીજી. સાચો જવાબ છે એ ક્રોમેનિયસ. પ્રશ્ન 20. વ્યવહારવાદ અનુસાર શિક્ષક કેવો જોઈએ? એ સજા કરનાર, બી વિદ્યાર્થીઓને પ્રેરણા આપનાર મિત્ર અને માર્ગદર્શક, સી વિચારોને મહત્વ આપનાર, ડી બેસી રહેનાર. સાચો જવાબ છે બી વિદ્યાર્થીઓને પ્રેરણા આપનાર મિત્ર અને માર્ગદર્શક. પ્રશ્ન 21. કઈ પદ્ધતિ એ વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ છે? એ પ્રશ્ન પદ્ધતિ, બી નિરીક્ષણ પદ્ધતિ, સી સંવાદ પદ્ધતિ, ડી પ્રોજેક્ટ પદ્ધતિ. સાચો જવાબ છે ડી પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન 22. વ્યવહારવાદી વિચારધારાની ભૂમિકા ધરાવતો દેશ કયો છે? એ જાપાન, બી બ્રિટન, સી અમેરિકા, ડી રશિયા. સાચો જવાબ છે સી અમેરિકા. પ્રશ્ન 23. વ્યવહારવાદ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? એ ચાર્લ્સ પિયર્સે, બી અબ્રાહમ મેસ્લોએ, સી ગાંધીજીએ, ડી કાર્લ રોજર્સે. સાચો જવાબ છે એ ચાર્લ્સ પિયર્સે. પ્રશ્ન 24. વ્યવહારવાદ શાની ઉપેક્ષા કરે છે? એ સમાજની, બી અધ્યાત્મની, સી માનવની, ડી પ્રકૃતિની. સાચો જવાબ છે બી અધ્યાત્મની. પ્રશ્ન 25. વ્યવહારવાદનું બીજું નામ શું છે? એ આદર્શવાદ, બી પ્રકૃતિવાદ, સી માનવવાદ, ડી પ્રયોજનવાદ. સાચો જવાબ છે ડી પ્રયોજનવાદ.